નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ગીતામાં લખ્યું છે કે નિરાશ ન થાઓ, તમારો સમય નબળો છે, તમે નહીં. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગુ છું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 26 જૂન 2024. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ, તેની પાંચમ છે. આજે છે જેઠ વદ પાંચમ. નક્ષત્ર ધનિષ્ઠા, યોગ વિષ્કુંભ અને કર્ણ પ્રીતિ આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે પંચક છે. એટલે પંચકમાં જો કોઈ અગત્યના કાર્ય કરવાના હોય તો યોગ્ય માર્ગદર્શન લઈને કરવું, કારણ કે અમુક કાર્યો કરી શકાય છે, અમુક કાર્યો નથી કરી શકાતા. આજે વજ્રમુષળ યોગ પણ છે, જે બપોરે 1 ને 6 સુધી રહેવાનો છે, જે અશુભ ગણાતો હોય છે. ત્યાર પછીનો સમય છે તે સારો ગણી શકાય. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, અને તે છે કે પોતાના કાર્યક્ષેત્રે, ધંધામાં પ્રગતિ. કોઈ પણ વ્યક્તિ હોય એ પોતે હંમેશા ઉદ્યમ કરતા હોય છે પૈસા કમાવા માટે. એમાં પણ ખાસ કરીને જ્યારે પોતાનો વ્યવસાય હોય, પછી ભલે એ નાનો હોય કે મોટો હોય, દુકાન હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય કે મોટું કોમ્પ્લેક્સ હોય, પણ આ બધી જગ્યાએ જો વાસ્તુશાસ્ત્રની મદદ લેવામાં આવે તો તે ચોક્કસ પ્રગતિકારક નીવડે છે. કેટલાક સરળ ઉપાયો છે અને આપણે જાણીએ છીએ, પણ એ કરતું નથી. જેમ કે તમારું જે ધંધાની જગ્યા જે છે બિઝનેસની, એ જગ્યામાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જાળા બાજવા ન જોઈએ. કરોળિયાના જાળા એ નકારાત્મક ઉર્જા લાવે છે. એટલે જ્યાં પણ હોય એ દરેક જગ્યાએ તેને કાઢી નાખવા જોઈએ. બીજું, ખાસ કરીને જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ ચેક કરવું જોઈએ. નિયમિત એની સાફ સફાઈ, એકદમ ચોખ્ખું સ્વચ્છ હોવું જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું, કારણ કે તેમાંથી જ ઉર્જા પ્રવેશ કરતી હોય છે. અને મીઠાના પાણીના પોતા કરાવવા એ ઉત્તમ ગણાય છે. અઠવાડિયામાં 2 દિવસ ખાસ કરવા જોઈએ, મંગળવાર અને શનિવાર. જે પોતા થતા હોય તેમાં ખાસ આ વાતનું ધ્યાન રાખો. સાફ સફાઈ કરતા હો એમાં પણ થોડું મીઠું નાખીને કરી શકાય છે. મીઠાના પાણીના પોતામાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગુરુવારે મીઠાના પાણીનું પોતું ના કરાય. આ વાતનું પણ ધ્યાન રાખવાનું. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે એકવાર કીધું હોય કે મીઠાના પાણીના પોતા કરો એટલે દરરોજ કર્યા જ કરતા હોય છે. પણ દરેક વસ્તુ માપમાં કરવાની છે, કારણ કે મીઠામાં એવો ગુણ છે કે નકારાત્મક ઉર્જા દૂર કરે. પણ આપણે સફાઈ એટલે કચરો દિવસમાં એકવાર કાઢ કરતા હોઈએ છીએ, એના જેવી વસ્તુ છે. એટલે અમુક જ સમય, અઠવાડિયામાં મેં કહ્યું તેમ મંગળ અને શનિવાર 2 દિવસો કરવામાં આવે નિયમિત, તો ધંધામાં પ્રગતિનો અનુભવ થઈ શકશે. જી હસીતભાઈ, 12 રાશિ અને રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મનીષાબેન છે. મનીષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/1/94. જન્મ સમય? 5:31 સાંજના. જી. જન્મ સ્થળ કયું છે? દહેગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારા બાબાના લગ્ન વિશે સંબંધ થતો નથી એમ. હાજી, શું તકલીફ પડે છે? કોઈ બાયોડેટા આપીએ, જોઈએ, કોઈ એમ કહો રિસ્પોન્સ નથી મળતો એમ. શું કરે છે તમારો દીકરો?
ઓફસેટ પ્રિન્ટિંગ કરે છે. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી છે, શું વિગત આવી રહી છે. કર્ક લગ્ન આવે છે, તમે વિગત આપી છે અનુસાર, અને સિંહ રાશિ આવે છે. સૂર્ય મહારાજ, શુક્ર મહારાજ અને મંગળ મહારાજ આ ત્રણેય ગ્રહો સપ્તમ સ્થાનમાં છે. મંગળ છે પણ ઉચ્ચનો હોવાથી આ નિર્દોષ મંગળ છે. પણ અહીંયા શુક્ર મહારાજની સ્થિતિ ખૂબ નિર્બળ થયેલી છે અને શુક્ર અને ગુરુ આ બે ગ્રહ એવા છે કે દાંપત્ય જીવનમાં સુખ આપનારા છે. શુભતા ગુરુ આપે અને સુખ એ શુક્ર આપે. આ કુંડળીમાં જો વાત કરવામાં આવે તો ગુરુ મહારાજની સ્થિતિ પણ રાહુના નક્ષત્રમાં છે અને તુલા રાશિ એટલે શુક્ર ગ્રહના રાશિમાં છે. લગ્નનો જે સ્વામી બીજે સ્થાનમાં છે પરિવારમાં, એટલે બતાવે છે લગ્ન તો થશે, પણ સપ્તમ સ્થાનનો અધિપતિ શનિ થયેલો છે અને એ અષ્ટમ સ્થાનમાં છે એટલે વિલંબ દર્શાવી રહ્યો છે. થોડોક સમય હજી લાગે એવું બને, સમજો કે દિવાળી બાદનો સમય જે છે તે વધારે સારો છે. એટલે એ અને ત્યારબાદ આવનારું વર્ષ એ બંનેમાં લગ્ન થવાની સંભાવના સારી દેખાઈ રહી છે. નક્કી વહેલું થઈ પણ શકે છે એવું નથી, બરાબર. બે વસ્તુ ખાસ આપ કરો કે એને શિવજીની ઉપાસના કરે, મહાદેવજીના મંદિરે જાય અને શિવજીને પ્રાર્થના કરે અને ખાસ પીપળાને જળ ચડાવીને પ્રદક્ષિણા કરે. આ બે વસ્તુ ખાસ કરે. ત્રીજું, શુક્ર ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે યોગ્ય સંકલ્પથી, તો આ અનુકૂળતા વધી શકશે, પાત્ર સારું મળી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જયશ્રીબેન છે. જયશ્રીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, મારે મારી બેબીના લગ્ન માટે પૂછવું છે. છોકરાના બાયોડેટા આવેલા છે. એટલે મેચિંગ કરવા માંગો છો? મેચ કરાવી છે કુંડળી. જી, અને એના લગ્નના યોગ ક્યારે છે તે જરા જાણવું છે. જી, જન્મ તારીખ જણાવો. મારી બેબીની જન્મ તારીખ છે 7/9/1999, 7/9 બપોરે 4:07. જી, બરોડા. હવે જે છોકરો છે તેની જન્મ તારીખ અને જણાવો. છોકરાની છે જન્મ તારીખ 7/7/1995, સમય? નવસારી, અને સમય છે 1:12 PM. ફરીથી જણાવો, કેટલો છે સમય? 1:12 PM. 1:12 PM. ઓકે, 12 મિનિટ. સારું. આપણે હું ફરીથી કહેવા માગીશ કે પહેલી વાત એ છે કે આ જે આપણે મેળાપક કરીએ છીએ એ થોડુંક પ્રાથમિક માહિતી જ આપી શકીશ, કારણ કે મેળાપક વિસ્તૃત સમય માંગી લે તે એમાં 21 બાબતો જોવાની હોય છે. એટલે અલગ અલગ કુંડળીનું મેળાપક એ ખૂબ અગત્યનું છે. પણ હું તમને એમ કહી શકાય કે બેઝિક માર્ગદર્શન આપી શકીશ કે આમાં આગળ વધાય કે નહીં એટલું છે. પણ જો નક્કી થાય તો વિસ્તૃત માર્ગદર્શન લઈ નિવારણ ઉપાય કરી દેવા જરૂરી છે. તમારી દીકરીની કુંડળી પર જો નજર નાખીએ આપણે તો એના માટે લગ્નનો જે યોગ છે એની વાત કરવામાં સૌથી પહેલાં, કારણ કે તમે જે પ્રશ્ન પૂછ્યો 2 પ્રશ્ન પૂછ્યા છે. મેળાપક બી કરવું છે અને લગ્નયોગની વાત કરે. લગ્નયોગની જે વાત કરવામાં આવે તો એક મધ્યમ લગ્નનો યોગ અત્યારે ચાલી રહ્યો છે. મેળાપકની જો વાત કરવામાં આવે તો જે છોકરો જે છે સામે એની કુંડળીમાં જો નજર નાખીએ આપણે, બંનેની કુંડળીમાં તમારી જે દીકરીની જે કુંડળી જે છે એની પર અને જે પાત્ર છે તેની કુંડળી પર, તમારી દીકરીની કુંડળીમાં મંગળ દોષ નથી, પણ સામે પાત્ર છે તેમાં મંગળ છે. એટલે આ વાત પહેલી વસ્તુ સમજવાની છે કે બને ત્યાં સુધી બીજી બધી રીતે બરોબર હોય તો જ આગળ વધવું અને યોગ્ય માર્ગદર્શન કરી અને જે મંગળ દોષ છે એનું આપે નિવારણ પણ કરવું જોઈએ. કારણ કે મંગળ દોષ જીવનમાં ઘણીવાર એવી તકલીફો આપતા હોય છે કે ન ધારેલું દુઃખ આવતું હોય છે. ઘણા વ્યક્તિ એમ કહેતા હોય છે કે ભાઈ અમારે તો કશું તકલીફ નથી, પણ એવું છે. જો કે ગુણ પણ ખૂબ ઓછા આવી રહ્યા છે, એટલે આ મેળાપક મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. માટે બીજું પાત્ર શોધવું જોઈએ. હા, તમારી દીકરી માટે ખાસ કહીએ તો એને સપ્તમ સ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ છે અને તેનું નિવારણ કરવું ખૂબ જરૂરી છે. નિયમિત રીતે મહાદેવજીના મંદિરે દર્શન કરવા જાય અને માતા ગૌરીને, પાર્વતીને પ્રાર્થના કરે. તેને જે પણ પૂજા થઈ શકે કરે, ફૂલ ચડાવે, જે પણ થઈ શકે પ્રસાદ ધરાવી શકાય અને ત્યાં માતા ગૌરીને પ્રાર્થના કરે, સારું પાત્ર મળે તો અનુકૂળતા વધી શકશે. જી, જી.
હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. નોકરિયાત વર્ગને સાનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હો, કોન્ટ્રાક્ટથી કરતા હો, તો દિવસ તમારો સારો જવાનો છે. આજે કોઈ મહત્ત્વની મુલાકાત થાય, ચર્ચા થાય એવું બની શકે અને એ તમારા માટે અગત્યનું રહેવાનું છે. હા, જો કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો, ભાગીદારીથી કામ કરતા હશો તો મતભેદ રહેવાની શક્યતા છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. કૌટુંબિક કાર્ય સફળ થાય. સામાજિક ક્ષેત્રે પણ આજે આગળ વધી શકાય, પણ કોઈને કોઈ રીતે આજે એવું કંઈક થાય કે જ્યાં તમને માનસિક અકળામણ રહી શકે એવું છે. હા, બહાર જવાનું કોઈ પ્લાનિંગ થતું હોય, યાત્રા પ્રવાસ, તો એ તમારો સફળ રહી શકે છે. મિથુન રાશિ, મિથુન રાશિના જાતકોના નામાક્ષરો છે ક છે અને ગ. ભાઈ, આજે થોડી શાંતિ અને સંયમથી દિવસ પસાર કરજો. ધીરજના ફળ મીઠા છે, એટલે ઉતાવળે આંબા ના પકાવવા પ્રયત્ન કરતા. આરોગ્ય અંગે પણ કોઈ નાની મોટી ચિંતા છે, બેદરકાર ન રહેતા. કંઈ પણ તકલીફ લાગે તો બરાબર એનું નિદાન અને ઉપાય કરાવી લેજો. ભાગીદારીથી અને જીવનસાથી સાથે પણ આજે કોઈને કોઈ રીતે મતભેદ રહી શકે તેમ છે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીશું. ભાઈ, કર્ક રાશિના જાતકોના નામાક્ષર છે ડ અને હ. લાભની તક મળે એ ઝડપી લેજો, એટલે થોડાક સચેત રહેવાનું છે આજે. પછી એવું ના બને કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તમે મોં ધોવા જાઓ, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. કાર્ય સફળતા આજે મળે તેવું છે અને મનના ઓરતા પૂર્ણ થાય. તમે જો કોઈ ધ્યેય માટે, ગોલ માટે કાર્ય કરતા હશો તો એ પ્રાપ્ત થઈ શકે છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે સમસ્યાઓમાંથી ઘેરાયેલા હશો તો બહાર નીકળવાનો માર્ગ મળશે. કોઈ પ્રકારે કોઈ લાભ અટક્યો હશે, કોઈ અવરોધ હશે તો તે અવરોધ દૂર થઈને પણ લાભ પ્રાપ્ત થઈ શકે તેમ છે. આજે મિલન મુલાકાત ખાસ કરીને સ્વજન, સ્નેહી સંબંધી સાથે પણ થઈ શકે તેમ છે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. આજે તમારે એમ સમજવું પડશે કે ઈશ્વર જ બધું કરનાર છે. એટલે જે પણ તકલીફ હોય, મૂંઝવણ હોય, ઈશ્વર ભગવાનને પ્રાર્થના કરો, શ્રદ્ધા વધારશો તો આજે પ્રતિકૂળતામાંથી બહાર આવવા માટેનો કોઈને કોઈ રસ્તો કે ઉકેલ કે માર્ગદર્શન તમને આજે મળી શકશે. જી, હસીબભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભાવનાબેન છે. ભાવનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબલા માટે પૂછું છું. જન્મ તારીખ શું છે? 5/3/2001. 7/3/2001. સમય, જન્મ સમય કયો છે? સમય રાતના 11 વાગે. અને જન્મ સ્થળ? રાધનપુર તાલુકાનો ગોતરકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અને હવે ભણવાનું પતી ગયું હોય તો એને નોકરીનું મળશે કે ધંધાનું કરે તો નોકરી માટે પ્રયત્ન કરે કે ધંધામાં કયા ધંધામાં લેવાનું છે એના માટે પ્રશ્ન હતો. શેનો ધંધો કરવાનો વિચાર છે? એટલે એને તો હજી અમે એવું વિચાર્યું નહીં કે શું ધંધો કરો, પણ જો નોકરીનું સેટ થતું હોય તો પેલું નોકરી, ના થાય તો પછી ધંધાનો પગ વિચારીએ તો કયા ધંધા ઉપર લેવાનું છે. સારું. શું અભ્યાસ કર્યો એને? એને બીએડ પત્યું. BA પત્યું છે. સારું, ચાલો. હંમેશા જ્યોતિષશાસ્ત્ર છે એ માર્ગદર્શક શાસ્ત્ર હોય છે. એટલે તમે જ્યારે પણ
કોઈ નિર્ણય લેવાનો હોય, તમારી પાસે કોઈ ઓપ્શન હોય તો તમને એ ખૂબ સરસ રીતે માહિતગાર કરે છે. કોઈ સમસ્યા હોય તો નિવારણ માટે તમને ઉપાય બતાવે છે. એટલે આ વાતનું ખૂબ સરસ તમે પ્રશ્ન કર્યો છે, કારણ કે આ જરૂરી છે કે નિર્ણય લેવો જોઈએ કારકિર્દીના આ તબક્કે. તમે વિગત આપી છે અનુસાર કુંડળી જે આવે છે, તુલા લગ્નની કુંડળી આવે છે, રાશિ છે કર્ક રાશિ છે, કર્મસ્થાનનો અધિપતિ જ ત્યાં છે, એટલે હવે ઉતાર ચઢાવ થોડા રહેશે. હજી એમ સમજો કે જે પણ નોકરી મળે એ લઈ લેવી જોઈએ. અત્યારે હાલ શુક્રની દશા ચાલી રહી છે, શુક્ર મારા 6ઠા નોકરી સ્થાનમાં જ છે, માટે નોકરી માટે પ્રયત્નો ચાલુ રાખો. આ વર્ષ થોડું મધ્યમ છે, પણ 2025નું વર્ષ જેમ જેમ આગળ વધશે તેમ એને સારી નોકરી થઈ શકશે, સારું કાર્ય થઈ શકશે. ધંધાના કાર્યમાં હમણાં ઉતાવળ કરવાની છે નહીં, થોડોક સમય જવા દો. અત્યારે નોકરીમાં જ ધ્યાન રાખે, બરાબર છે. બીજું કે ખાસ ગણપતિ દાદાની ઉપાસના કરે, ગણેશ ભગવાન જેટલી ઉપાસના થાય એટલું કરે, ગણપતિના મંત્ર કરે, ગણપતિના સ્તોત્ર કરે. આટલું જેટલું કરવાથી, અને મંગળવારના દિવસે કોઈને ખવડાવવું, કંઈક પણ અન્ન દાન કરવું કે કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, જે પણ યથાશક્તિ કરવું. કશું પણ ના થાય તો ગાયને રોટલીને ગોળ ખવડાવવાનું. આ નિયમિત જો કરવામાં આવશે તો આર્થિક બાબતે ઉકેલ મળી શકશે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 2/3/1995. જન્મનો સમય છે રાત્રે 9:45 અને જન્મ સ્થળ છે અમદાવાદ. હા, અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. અને MBA ફાઇનાન્સ કરેલો છે, બેંકની ટ્રેનિંગ એક્ઝામ બધી પાસ કરેલી છે, મેન્સ આપેલી છે, રિઝલ્ટ બધું આવે નથી. તો એના કેવા યોગ છે સરકારી નોકરીના, અને લગ્ન યોગ શું છે, લગ્ન યોગ ક્યારે? સરકારી નોકરી અને લગ્નયોગ બે પ્રશ્ન છે આપણા. જો સારું, જે વિગત આપી છે એ અનુસાર જે કુંડળી આવી રહી છે તે તુલા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે મીન રાશિ છે. લગ્નનો સ્વામી શુક્ર જે છે તે 4થ સ્થાનમાં બુધ સાથે છે, એટલે ઉત્તમ યોગ બતાવે છે. નોકરી બાબતે વાત કરવામાં આવે તો થોડી પ્રતિકૂળતા દેખાઈ રહી છે. સૂર્ય મહારાજની સ્થિતિ 5મ સ્થાનમાં છે, પણ સાથે એ શનિની રાશિમાં છે અને શનિ સાથે જ છે, એટલે આ સંઘર્ષ દોષ કહેવાય. જન્મસ્થળથી કે પોતાના પિતા જ્યાં હોય ત્યાંથી દૂર જગ્યાએ એપ્લાય કરે, દૂર જ ત્યાં એક્ઝામ આપે, એવી કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. તો એક આ શક્યતા ઊભી થઈ શકે તેમ છે, એટલે એ પ્રયત્ન કરવો જોઈએ. પણ મધ્યમ શક્યતા છે, કારણ કે આવી કુંડળીમાં મેં જોયું છે કે શરૂઆતના સમયમાં પોતાનું કંઈ પણ કાર્ય કરે, પણ અમુક સમય થાય જીવનના, ત્યારબાદ પોતે સ્વતંત્ર કાર્ય કરવા માટે જ પ્રેરાય. આવી વ્યક્તિ છે સ્વતંત્ર વિચારની હોય, પોતાનો ધંધો કાર્ય કરે તેવું બની શકે એવું છે. અને ખાસ સૂર્યની આરાધના કરે બને તેટલી વધારે. સૂર્યના દરરોજ સવારે જળ ચડાવે, તેને સૂર્યના જપ કરે, આટલું જો કરે તો એ એના માટે સારું રહેશે. આ કુંડળીમાં મંગળ દોષ નથી, પણ લગ્ન બાબતની જે શક્યતાની વાત કરીએ તો હજી 2024 મધ્યમ છે, 2025માં વધારે સારા યોગ છે. જી, હસીતભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. આજે મહત્વના કામકાજ માટે અનુકૂળતા સર્જાય, પોઝિટિવિટીનો આજે અનુભવ થાય, કોઈ લાભદાયી તક પણ મળી શકે એમ છે. હા, કૌટુંબિક કોઈ કાર્ય કરવાનું હશે તો તેમાં ક્યાંક વિલંબથી સફળતા મળી શકશે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા તમારી છે, એટલે જેટલા ઇનપુટ તેટલું આઉટપુટ છે આજે. પણ ધીરજથી આજે કામ લેવાનું છે. હા, ગૃહ જીવનના કામમાં આજે પ્રગતિ છે, પ્રવાસ પણ તમારો ફળદાયી રહી શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. સમય સાનુકૂળ થતો જણાય છે, એટલે અનુકૂળતા વધી છે તો અગત્યના કાર્યો હાથ પર લેજો. પ્રવાસ પર્યટન ફળશે, પણ હાલ ગૃહ જીવનમાં, અંગત જીવનમાં ગેરસમજ ના ઊભી થાય તેનું ધ્યાન તમારે રાખવાનું છે. ખર્ચના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. જી જી, હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે હળવાશ અનુભવાશે, કંઈક મનમાં ભાર હશે, કામ અટક્યા હશે તો કંઈક રિલેક્સ ફીલ થવાશે. કોઈ લાભદાયી તક પણ આજે મળતી લાગી શકે એમ છે. પ્રયત્નો સફળ થશે, માટે યોગ્ય દિશામાં અને પ્રાયોરિટીવાળા કાર્યોમાં જ પ્રયત્ન
કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે સાનુકૂળ તક મળે તો ઝડપી લેજો. આ તમારા માટે ભવિષ્યમાં સારું રહેશે. આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, ચર્ચા, મીટિંગ કરવી હોય, કોઈ ઓફર કરવી હોય, કોઈ ઇન્ટરવ્યૂ લેવો હોય, આપવો હોય, આજે લઈ શકાશે. હા, આરોગ્ય બાબતે થોડું સાચવવું પડશે, કદાચ નાની મોટી ચિંતા કરાવી શકે. મીન રાશિ, મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે વ્યવસાયિક મુશ્કેલના સંજોગો સર્જાઈ રહ્યા છે, માટે થોડુંક પ્લાનિંગથી આગળ વધજો. કોઈ પ્રકારે ચિંતા અને ખર્ચ પણ રહી શકે, માટે બજેટ પ્લાનિંગ અગત્યનું છે. હા, સારી વાત એ છે કે તમે મિત્રોની મદદ તમને મળવા જઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, GSTV સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.